हेलो गाइस, वेलकम टू वीरेंद्र मेयर ब्लॉग। कैसे हो सब? बढ़िया ही हो गए। तो आज के मेरे न्यू ब्लॉग में आप सबका स्वागत है। અત્યારે અમારી કોલેજ ફ્રી થઈ ગઈ તો બસ ભરાઈને જાય છે। તો ગાઈઝ કેટલા સમય પછી આપણે અહીંયા પંજાબમાં તડકો જોવા મળ્યો છે। એનું કારણ છે કે અહીંયા છે ને ગમે ત્યાં વરસાદ પડે છે। હમણાં વચમાં 2 વાર કમોસમી વરસાદ આવ્યો। તો વરસાદ આવ્યા પછી મતલબમાં શિયાળા જેવું વાતાવરણ સ્ટાર્ટ થઈ જાય, મતલબમાં ઠંડી પડવા વાળી જાય। આજનું જે આ વાતાવરણ તમે જોવો એ આજ પહેલી વાર મતલબમાં કેટલા ટાઈમ પછી જોવા મળ્યું। અને આ જો સામે દેખાય આપણી કોલેજની હોસ્ટેલ છે। ઝૂમ કરું થોડા જો હા। અને અત્યારે હું જાઉં હું વાળ કપાવવા। થોડાક વાળ વધી ગયા છે। એક્ઝામિનરની સામે ભૂંડું લગાય છે એટલે જવું પડે છે। આ ભાઈ પણ વાળ કપાવવા જાય છે અને લાગે તડકો, એટલે થોડુંક શું કહે કે આમ ડૉક્ટરમાં ભણીએ છીએ તો થોડુંક ડૉક્ટર જેવું લાગવું પડે ને, તો એટલે જાય છે વાળ કપાવવા। અને બાકી એક્ઝામ તો કન્ટિન્યુ છે જ। મેં કીધું થોડોક ટાઈમ મળ્યો તો બ્લોગ બનાવી લઉં। બાકી આ બધા પીજી છે ભાઈ। આ પીજીમાં રહેવાના મહિનાનું 2000 रुपया भाड़ू है। इना सिवाय स्टिल फ्रस्ट्रेटेड एनाटॉमी एग्जाम। हाँ, अभी थोड़ा डिफ़िकल्ट पेपर था तो सब डिप्रेशन में है। और दूसरी बात तो ये कि आना टूंकમાં 2000 रुपया भाड़ू હોય અને અહીં પંજાબમાં લાઇટ ફ્રી હોય છતાંય પીજીવાળા પોતપોતાની મનમાની હાકે ટૂંકમાં લાઇટ બિલ પણ લે છે મહિને 500 रुपया 600 रुपया એવું છે। અહીં લાઇટ ફ્રી છે છતાંય પણ મતલબમાં રેગ્યુલર લાઇટ નથી આવતી કે ભાઈ કન્ટિન્યુ આપણે ગુજરાતમાં જે લાઇટ આવે છે ને એવી રીતના કન્ટિન્યુ નથી આવતી। 7-8 કલાકમાં ના, બાકી પછી જનરેટર ચલાવવું પડે। આવી રીતના છે, આવી રીતના કંઈક એનું વાતાવરણ છે। ભેહુંનો તબેલો છે। ફાઇનલી ગાઈઝ વાળ કપાવ્યા પછી આપણું કંઈક આવું લુક છે। આવી રીતના છે કંઈક। આ વખતે મેં કીધું વાળ થોડાક ટૂંકા કરી નાખીએ, ઝડપથી ગ્રોથ થાય છે। તો બીએડ્સ વધારે સેટ કરાવી લીધી અને આપણું આ બેડ છે અને આપણો આ સેટઅપ છે ભણવાનો સ્ટડી કરવાનો। આવી રીતના છે। અત્યારે વાગ્યા રાતના 12, તમને બતાવું લેપટોપમાં 12:01 થઈ। અને અત્યારે આપણે મગાવવાનું છે બ્લિંકિટ, કારણ કે થોડીક ઘણી ભૂખ લાગી તો મેં કીધું થોડુંક ઠંડુ મંગાવીએ અથવા તો કંઈક ખાઈએ, કારણ કે સવારમાં પછી ઉઠાતું નથી ને નાસ્તામાં જવાતું નથી ને 10-12 વાગ્યા ટૂંકમાં ડાયરેક્ટ જમવા જ જવાય, કારણ કે થોડા ઘણા રજાના દિવસો હાલે છે તો પોતાનું કંઈક કામ કરતા હોય અલગ તો એવી રીતના છે। બાકી તો ગાઈઝ આપણે આ કંઈક આવી રીતના મગાવ્યું છે। કંઈક આ ગુલ્ફી છે, બીજી ગુલ્ફી છે, અમૂલનું દૂધ છે, લેજી ચિપ્સ છે અને બાકી બીજું કંઈક છે। તો આ બધું આપણું એકલાનું નથી, કારણ કે 200 રૂપિયાનું ઓર્ડર થાય ને ત્યાં ટૂંકમાં એ ફ્રીમાં દેવા આવે છે। તો કોઈક 10 રૂપિયાનું મગાવે, કોઈક 20 રૂપિયાનું મગાવે, મતલબમાં આ એટલો સામાન લગભગ 5 કે 6 જણાએ થઈને મગાવે ટોટલ 200 રૂપિયાનો। એમાં આપણો 20 કે 30 રૂપિયાનો સામાન છે। બાકી ધવાલ મગાવે, એમાં આખી હોસ્ટેલમાં અમે ફરીએ ને અત્યારે ટૂંકમાં બ્લિંકિટ કરીએ છીએ। તો આવી રીતના કંઈક એના આગળ 10-15 મિનિટમાં બ્લિંકિટ આવી જાય। આ વસ્તુ મોસ્ટલી લગભગ ગામડાના લોકોને ન ખબર હોય, ટૂંકમાં ઘરે આવીને સામાન દઈ જાય કરિયાણાની દુકાનવાળા। ગુજરાતીમાં મતલબ આનો આ થાય તો એવી રીતના કંઈક છે ને। આ ફોન ધવલનો છે। ફાઇનલી ઓર્ડર થઈ ગયો 301 રૂપિયાનો। મારી ભૂલ હતી વિડીયોમાં આગળ બોલવામાં, એટલે મારે 45 રૂપિયાની કોઈ ગુલ્ફી મગાવી, કોઈ 70 રૂપિયાનું દૂધ મગાવ્યું। આ વેફર આપણી છે 20 રૂપિયાવાળી ને આમાં એક 20 રૂપિયાની આપણી ગુલ્ફી પણ છે। અને હવે આગળ આ કેટલી મિનિટમાં આવી છે એ બતાવું। તો આ એટલી વસ્તુનો ઓર્ડર છે ને જો અહીં બતાવે છે આ આપણું ઘર છે, અહીં ટૂંકમાં મારી હોસ્ટેલ છે, અહીં બ્લિંકિટવાળાની દુકાન છે। અને કેટલી મિનિટમાં બતાવે થેન્ક યુ, જો અહીં મિનિટ આવે અરવિંદ 16 મિનિટ, મતલબ 16 મિનિટમાં આપણો ઓર્ડર ફાઇનલ આવી જાય। આગળ ઓર્ડર આવે એટલે હું તમને બતાવું કેવી રીતના એ દેવા આવે છે। ટૂંકમાં એઠેથી આડી કોક લેવા જાય પછી હું બતાવું। તો આવી રીતના કંઈક બ્લિંકિટનો સામાન આવ્યો। બીજા જો અમુક છોકરા કાઢીને વહી ગયા ધવલનું ને ઘણીને। આ દૂધ એક મગાવ્યું તો કોઈક આ 1, પછી આ 2, પછી આ ગુલ્ફી કોઈ એટલી મગાવી હતી, બાકી આ તો હજી ઘણો સામાન લઈ ગયા।
એટલે મેં 2 દૂધ હતા એટલે 70 રૂપિયાનું છે હતું. ને આવી રીતના કંઈક પેકિંગ કરીને આવે બ્લિંકિટમાં. આ ભાઈ લેવા ગયો તો એઠેથી. The next day. ગુડ આફ્ટરનૂન બધાને. જય સોમનાથ. ફરીથી એક નવો દી ઉગી ગયો અને આપણે ડાયરેક્ટ ગુડ આફ્ટરનૂન નથી થયું કારણ કે સવારમાં ઉઠ્યો હતો તો વ્લોગ કંઈ બનાવ્યો નહોતો. આજ બીજો દિવસ થઈ ગયો. ધવલભાઈ ફોન જોવે છે અને બાકી બહારનું વાતાવરણ કંઈક આવું છે. તો આજ આ બ્લોગ લગભગ આજ 4-5 વાગે આવી જાય. મતલબ ફેસબુકમાં જ આવશે અને યુટ્યુબમાં આવશે અને આજને આજે જ બ્લોગ આવશે. આ બ્લોગ ટોટલ 2 દિવસનો છે. આ કંઈક આપણે આવી હોસ્ટેલ છે. આ હોસ્ટેલ આપણા મારા મિત્રનો રૂમ છે વિરાજનો. એ ભાઈ અટાણે શું કરે આપણે જોઈએ. विराज हाँ भाई हाँ मैं फोन जो है क्या कर रहा कुछ नहीं, फोन देख रहा हो गया एनाटॉमी कितने हाँ भाई ने अमीरी जो होता मैं खाली 50,000 नो आईपैड खुद ना पैसा थे स्टेक ना पैसा थे. ये कितने का आया था हैं 40 का पूरा. हाँ 40,000 का आया था. पहले इसने आईफोन लिया था फिर उनके बाद उसको बेच के हम दोनों ने एक साथ आईफोन लिया था. ये बेच के फिर ये आईपैड लिया. अमीरी और एक भी पैसे अपने बाप से नहीं मांगे. सारे पैसे खुद से कमाए हुए हैं. જોયો ગો હા તમે અમારી અમીરી. કુલર પણ એના પૈસાનું છે. બાકી તો વાવ અંડે વાવ આખું પેકેટ જ ખરીદ લે ભાઈ. અમીરી એવી है ને કે આખું પેકેટ પોતાનું. तेरा है किसका है किसका नहीं बता. मेरा नहीं है, किसी और का ओए ये किसका है मेरा. तेरा है कितने का आया 300 रुपये. कितने अंडे इनसे एक अंडा 10 रुपये का. हाँ જો ભાઈ અમીરી તમે જો આ મહારાષ્ટ્ર વાળાની. ગુજરાત વાળા તો ખાલી એમને બદનામ છે. ઓ આજનો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ તો કેવું કરે છે. અને બાકી અમારે એક્ઝેક્ટ સામે રોયલ એનફિલ્ડનું શોરૂમ છે જોઈજો. એક્ઝેક્ટ સામે આ રોયલ એનફિલ્ડનો શોરૂમ સામે હોસ્પિટલ અને બાકી અહીંયા અમારી કોલેજ. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. જય સોમનાથ બધીને ફરીથી એકવાર બાય.